કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ? તો આજના લેક્ચરમાં કાલના જે કન્સેપ્ટ હતા એને આગળ વધારીશું અને બીજા નવા કન્સેપ્ટ પણ જોઈશું. તો પહેલા પ્રશ્નો જોઈ લઈએ કેટલાક. એવા કેટલો એક પ્રશ્ન છે મારી પાસે. જો પીમુ પર 1/q હોય અને qમુ પર 1/p હોય તો समांतर श्रेणी માટે a - d શોધો. ચલો આ સવાલ કરી લો જલ્દીથી. બીજો સવાલ આપણને આપ્યો છે, જો સમાંતર શ્રેણીમાં a2 + a5 + -a3 = 10, a2 + a9 = 17, તો a અને d શોધો. ચાલો જલ્દી સવાલ લખો, જવાબ લખો. શું આપ્યું છે અહીંયા? Pp = શું આપ્યું છે? 1/q. એનો મતલબ શું થશે? a + p - 1d. પછી શું આપ્યું છે? Pq = 1/p = શું આપ્યું છે? a + q - 1 * d. તો અગર આપણે એને માઈનસ કરી દેશું તો શું બનશે આપણી પાસે? 1/q - 1/p = p - q * d. આનો આન્સર શું આવશે? આનો આન્સર પણ આવશે p - q / pq = શું આવી ગયું? ચેક કરો. p - q * d. તો d તમારું ઓટોમેટિકલી શું આવી ગયું? 1/pq. d તમારું શું આવી ગયું? 1/pq. કોઈ એકમાં મૂકી દો. અગર આમાં મૂકી દો તો શું થશે? a = 1/q - p - 1/pq. લસા શું આવશે? આમાંનો લસા pq આવશે. તો અહીંયા કેટલા વડે ગુણાશે? p વડે. p - p + 1 / pq. તો a પણ શું આવી ગયો? 1/pq. એનો મતલબ a - d શું થશે? 0. મારા ખ્યાલથી બધું ક્લિયર છે. જે મેં વસ્તુ કીધી બધી ક્લિયર છે, સમજાય છે? કારણ કે આપણે આવો જ એક ક્વેશ્ચન કાલે જોઈ લો તો એની અંદર શું હતું? p માં ટર્મ q હતું અને q નું પર ટર્મ એટલે કે પદ p હતું. તો અહીંયા આપણી પાસે 1/, કહીને આપ્યું છે. તો આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. સિમ્પલ. ચલો અહીંયા બોલો શું આવશે? a2 એટલે શું લખાશે? a + d. ચલો a5 એટલે શું લખાશે? a + 4d અને -a + 2d = 10. તો આન્સર બોલો શું આવશે? a, કારણ કે 1 પર ઉડી જશે. d માંથી 2d એટલે -d + 3d રહેશે. a + 3d = 10. નીચે શું છે? a પ્લસ અહીંયાથી પણ a આવશે એટલે 2a લખી દો. 2a પ્લસ અહીંયાથી 8d, અહીંયાથી આવશે d એટલે 9d = 17. તો આને બે વડે ગુણી નાખીએ તો 2a + 6d = 20. તો શું થશે? 2a will be cancel. તો વધી ગયો આપણે હશે 3d = -3. તો d = -1. અને d = -1 છે તો a બરાબર શું આવશે? 13. ચેક કરો. અહીંયા મૂકી દો વેલ્યુ. -3 થશે, આગળ જશે તો શું થશે? +3 એટલે 10 + 3 13. તો a શું આવી ગયો? 13 અને d શું આવી ગયો? -1. ચાલો લખી દો. બહુ સિમ્પલ હતા બંને સવાલો. જલ્દી લખી દો, સમયને બરબાદ કર્યા વગર. ચલો વિડિયો પોઝ કરીને તમારે લખી લેવું, બરાબર? આપણે મેક્સિમમ દાખલા ગણવાના છે એટલે. ચલો આગળ જઈએ. હાઉ મેની મારી પાસે બધા ઇંગ્લિશના ક્વેશ્ચન્સ લખેલા છે, આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરવા પડશે. 81 થી 1000 ની વચ્ચે ત્રણ વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ મળે? કેટલી સંખ્યા મળે? સેમ ક્વેશ્ચન બીજો પણ છે, જેમાં મને આપ્યું છે 81 થી 1000 ની વચ્ચે 5 વડે વિભાજ્ય કેટલી યુગ્મ સંખ્યાઓ મળે? ચલો જલ્દી શોધો. અહીંયા આવો. 81 થી 1000 ની વચ્ચે એટલે 81 ને 1000 ને લેવાના
નથી 81 થી 1000 ની વચ્ચે 3 વડે વિભાજ્ય છે 81 પોતે 3 વડે વિભાજ્ય હતું એટલે એના પછી 3 વડે વિભાજ્ય કયું આવશે તો કે 84 પછી 87 પછી 90 વધુ 1000 થી પહેલા કયું આવશે 3 વડે વિભાજ્ય તમને ખબર છે 399 તો તમારી પાસે શું થઈ ગઈ એક તો શ્રેણી બની ગઈ સૌથી પહેલું કામ શું થઈ ગયું શ્રેણી બની ગઈ હવે તમારે શોધવાનું શું છે સંખ્યા આની અંદર સંખ્યા કેટલી છે તો સંખ્યા માટે સૂત્ર શું શોધવાનું આપણે l - a / d + 1 યાદ છે તો ચાલો જલ્દી મને કહી દો શું આવશે l - a / d + 1 કરશો તો l શું છે 999 -84 / d શું છે 3 + 1 તો શું આવી ગયું 51915 / 3 તો શું જવાબ આવશે જલ્દી બોલો 305 બરાબર છે હા 305 + 1 એટલે કે 306 તો કેટલા વિભાજ્ય સંખ્યાઓ મળશે 3 વડે વિભાજ્ય સંખ્યા 81 થી 1000 ની વચ્ચે કેટલી આવશે 306 સમજ પડે છે શું કીધું મેં અહીંયા વાંચો 81 થી 1000 ની વચ્ચે 5 વડે વિભાજ્ય કેટલી યુગ્મ સંખ્યા મળે યાદ રાખજો યુગ્મ સંખ્યા હવે 5 વડે વિભાજ્ય હોય તો 81 પછી કોણ આવે 85 પણ એ યુગ્મ છે ના તો એના પછી કોણ આવશે 90 પછી ડાયરેક્ટ કોણ આવશે 100 પછી કોણ આવશે 110 એના ક્યાં સુધી 1000 સુધી પણ 1000 લેવાના છે ના તો 1000 પહેલા 10 બાદ કરશો તો શું મળશે 990 યાદ કરો 990 આવશે કે 995 95 કેમ નહીં આ યુગ્મ નથી તો ચાલો આમાં આપણે શું શોધવાનું છે સંખ્યા શોધવાનું છે તો n બરાબર શું થશે l - a / d + 1 શું છે છેલ્લું પદ 990 પહેલું પદ શું છે 90 છેદમાં કેટલા એમ વધે છે 10 10 વધે છે તો 10 + 1 990 માંથી 90 જશે તો 900 છેદમાં 10 + 1 બરાબર શું થશે 91 તો કુલ 91 સંખ્યા એવી છે જે 90 એટલે કે 81 થી 1000 ની વચ્ચે યુગ્મ છે અને 5 વડે વિભાજ્ય પણ છે ચાલો લખી લો બંને ચાલો આગળ જઈએ ચાર વડે ભાગતા શેષ 1 મળે તેવી બે અંકોની સંખ્યા બે અંકોની કેટલી સંખ્યા હશે ચલો કેટલી બે અંકોની પહેલી સંખ્યા તો એ કીધું છે જેનો ભાગાકાર કરતા તમને 1 મળે તો બે સંખ્યાની પહેલી સંખ્યા કઈ છે બે અંકની 10 10 વડે ભાગ્યા 4 કરશો તો 2 મળશે 11 માટે 3 મળશે 12 માટે 1 મળશે સોરી 0 મળશે 13 માટે 1 મળશે એટલે કે 13 ભાગ્યા હું 4 કરીશ તો મને શું મળશે 1 મળશે શું શેષ પછી તો તમારે શું કરવાનું છે 4 4 ઉમેરતું જવાનું છે ચેક કરી લો હું જે કહું છું બરાબર છે આ બધાને 4 વડે ભાગો તમને શેષ કેટલી મળશે 1 1 મળશે કારણ કે તમને ખબર છે 4 વડે ભાગતા ભાગતા વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો ઓટોમેટિકલી 4 થઈ ગયો છેલ્લે શું કીધું છે તમને છેલ્લે બે અંકની સંખ્યા કઈ આવે 99 તો 99 ભાગ્યા 4 કરશો તો શું થશે 3 વધશે 58 57 96 મેબી 96 પર નહીં 90 પણ 97 આવશે શું આવશે 97 માટે તમને શું વધશે 1 વધશે એટલે છેલ્લી સંખ્યા કઈ થઈ ગઈ 97 ચાલો જલ્દી બોલો જવાબ l - a * d + 1 l શું છે 97 - 13 / 4 + 1 is equal to 7 - 3 4 9 - 1 8 / 4 તો શું આવશે 21 so are you 21 આવી ગયું સિમ્પલ છે ને તો બધા જ કહી શકે ચલો 17 21 25 29 તમારે લખો બંને સમાંતર શ્રેણીમાં સમાન પદોનો કેટલા સમાન પદો છે બંને સમાંતર શ્રેણીમાં આવતા પદો એટલે બંને શ્રેણીમાં આવતા એવા કેટલા પદો મળશે તો પહેલો પદ આમાં શું કરવાનું પહેલું સ્ટેપ તમારે ફોલો કરવાનું છે યાદ રાખજો પહેલું સ્ટેપ શું ફોલો કરવાનું છે કે બંનેમાં સમાન આવતું એવું પહેલું પદ કયું છે તો કે 21 તો પહેલા એ લઈ લો એટલે આ બરાબર ફર્સ્ટ ટર્મ તમને મળી જશે આપણે શોધશું શું સામાન્ય શ્રેણી શું શોધશું સામાન્ય શ્રેણી બંનેમાં જે સામાન્ય શ્રેણી છે એનું પહેલું ટર્મ શું થઈ ગયું 21 ચાલો બીજું ટર્મ શું થશે એ રીતે શોધશું તો d શોધવો પડશે d કેવી રીતના મળશે તો પહેલા તમે આનું d1 શોધી લો d1 કેટલો છે જલ્દી બોલો 4 d2 શોધી લો કેટલો છે d2 5 તો
તો જે તમારો સામાન્ય શ્રેણીનો d હશે એ શું હશે તો કે LCM ઓફ d1 d2, યા તો તમે લખી શકો લસા. તો લસા કોનો 4 અને 5 નો લસા કેટલો આવશે બધાને ખબર છે 20 આવશે. તો સામાન્ય શ્રેણીનો a કેટલો થઈ ગયો, a કેટલો થઈ ગયો 21, d કેટલો થઈ ગયો 20. તો શ્રેણી કેટલી મળી ગઈ જલ્દી બોલો, શ્રેણી શું મળી ગઈ, શ્રેણી 21 41 61 81 ડેશ ડેશ ડેશ. હવે તમને ખબર છે કે આ બંનેમાંથી જે નાનું પદ હશે એટલે કે આની આગળનું પદ કયું આવશે એ પણ આપણે જોવું પડશે. પણ એ શું 217 થી મોટું હોઈ શકે કે 217 થી નાનું હશે? 217 થી નાનું હશે. આપણે શું જોઈએ છે નંબર ઓફ, શું જોયું છે નંબર ઓફ, આપણે જોઈએ છે છેલ્લું ટર્મ શું છે એ પણ જોઈએ. ચાલો એવું પૂછેલું હોય છેલ્લું ટર્મ શું છે એવું પૂછેલું હોય, છેલ્લું પદ શું છે એ પણ પૂછ્યું હોય તો ડાયરેક્ટ આપણે શોધવું અઘરું પડશે. તમે શું શોધી લો કે કેટલી સંખ્યા છે, તો હું n શોધીશ. n કેવી રીતના શોધીશ? તો n માટે સૂત્ર શું છે? l - a divided by d plus 1. તો આ જે મેં લખ્યું છે એનો મતલબ શું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. તમે ભણી ચૂક્યા છો બરાબર ને? મહત્તમ પૂર્ણાંક વિધેય જે શું કરે છે ડાબી બાજુની સંખ્યા લેતું હોય, ડાબી બાજુની પૂર્ણાંક સંખ્યા લે છે હંમેશા. તો l શું લેવાનો આમાં? 217. શું લેવાનું? 217. કેમ 217? તમને ખબર છે 217 થી મોટું તો લઈ શકાશે નહીં, એટલે નાનામાં નાનું 217 તો લઈશ. 217 માઈનસ શું છે 21 ડિવાઇડ બાય શું છે 20. ચલો જલ્દી આનો આન્સર બોલો. 217 માઈનસ 21 શું આવશે? 7 માંથી 1 જશે એટલે 6, 196 by 20 plus 1. અગર તમારે જોશો તો તમને મળશે 9, 9 plus 1 એટલે કે 9.8 મળશે. ચલો પહેલા કે 9.8 મળશે. એમાં શું છે મહત્તમ પૂર્ણાંક વિધેય, તો ડાબી બાજુનો પૂર્ણાંક શું થશે? 9.8 ક્યાં આવે? 9 અને 10 ની વચ્ચે, 9 અને 10 ની વચ્ચે, એટલે ડાબી બાજુનો પૂર્ણાંક શું થશે? 9. તો 9 plus 1 આવી જશે 10. એટલે કેટલા પદો આવશે આની અંદર? 10 પદો આવશે. સામાન્ય શ્રેણીમાં કેટલા પદો આવશે? 10 પદો આવશે. તો તમે t10 શોધી શકો ને? શું આવશે? a plus 9d. a શું છે 21 plus 180 is equal to 201. તો છેલ્લું અંતિમ પદ શું હશે તમારું? લાસ્ટ ટર્મ શું હશે? 201. શ્રેણીનું છેલ્લું પદ શું હશે? 201. તો મારા કહેતી આ મેથડ સમજમાં આવી ગઈ છે. પહેલી વાર શું કરવાનું? જે પ્રથમ સમાન પદ, પ્રથમ સામાન્ય પદ, પછી d1 d2 તો આપણે શોધતા આવડી ગયા, d શોધતા આવડી જશે. પછી તમારે n વખત શું લેવાનું? જે લઘુત્તમ છેલ્લો અંક હોય તેને આપણે લેવાનો છે 217. અહીંયા આગળ 266 ની જગ્યાએ 206 હતે તો આપણે 206 લેતા. તો બંનેમાંથી જે ઓછું હોય એને આપણે લેવાનું છે. ચાલો લખી લો. चलो आगे जइए. चलो છેલ્લેથી 19 નું પદ સૂત્ર છે એના માટે l plus n minus 1 into d kl minus l minus. પાછળથી 19 નું ટર્મ એટલે શું આવી જશે અહીંયા? l શું છે 72 minus 18, d શું છે 3, 18 તરી 54 એટલે minus 54. 12 માંથી 4 જશે એટલે 8, 6 માંથી 5 જશે એટલે 18. તો l 19 શું આવશે તમારું? 18 આન્સર. પાછળથી 19 નું પદ શું આવશે? તમને આ તો મતલબ મારે કરવાની જરૂર પણ નથી, તમારે ખાલી એપ્લાય જ કરવાનું ફોર્મ્યુલા. સિમ્પલ છે ના? તો ચલો 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 જસ્ટ મિનિટ. ચલો સરવાળાનું સૂત્ર લેવાનું છે. તો સરવાળાના સૂત્ર માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા સરવાળાનું સૂત્ર બનશે કોનું? તો કે a plus d a plus 2d a plus 3d
l માઇનસ d l યાદ છે ને આવું છેલ્લે પદ શું આવશે l માઇનસ d l ઓકે હવે આનું ઉલટું લખું હું શું કરું ઉલટું લખીશ તો શું થશે l માઇનસ d l માઇનસ 2d શું આવશે a પ્લસ d પ્લસ a આવશે કે નહીં ટોટલ ટર્મ્સ કેટલા છે n ટર્મ્સ છે એનો શું લખી શકું a plus d a plus 2d a plus 3d અને આપણે ઉલટું લખીએ તો શું લખાશે l minus d l minus 2d હવે બંનેનો શું કરો સરવાળો કરજો જો તમે સરવાળો કરશો અહીંયા શું આવી જશે 2sn અહીંયા શું આવશે a plus l અહીંયા શું આવશે a plus l અહીંયા શું આવશે a plus l કારણ કે તમે જુઓ dd કેન્સલ 2d કેન્સલ એને અહીંયા પણ શું આવશે a plus l plus a plus l a plus l કેટલી વાર આવશે a plus l n ટાઈમ્સ એટલે કે n વખત તો એને શું લખાય n વડે ગુણી નાખાય તો જે 2sn છે એ શું આવી ગયું n/2 a plus l l શું છે અંતિમ પદ એટલે શું તો કે n/2 a plus tn ચલો હજી મને સમજ ના પડી તો હું હજી tn નું ફોર્મ્યુલા લખી દઉં તો શું થશે n/2 a plus n-1 into d क्या मतलब શું થશે Sn is equal to n/2 2a plus n-1 into d તો કેટલા લોકોને સમજ પડી ગઈ કે ક્યાંથી ફોર્મ્યુલા આવે છે n/2 a plus l એટલે કે પ્રથમ પદ છેલ્લું પદ n/2 પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ n/2 હવે છેલ્લું પદ હતું એને મેં શું લખ્યું a plus n-1 ફોર્મ્યુલા વડે લખ્યું તો શું વધી ગયું 2a plus n-1 into d છે બરાબર ચાલો લખી લો જલ્દીથી चलो आगे जाइए થઈ ગયું ને चलो तो पहली वस्तु सीखी लीजिए हमने Sn is equal to n/2 2a plus n-1 into d is equal to n/2 a plus l ओके सपोज हमें गुणाकार करना हो Sn बराबर n an plus n square into d by 2 minus n dn by 2 क्या मतलब n कॉमन लिए तो a minus d by 2 plus n square d by 2 तो કેટલા લોકોને સમજ પડી ગઈ છે કે જો n સ્ક્વેર નો સહગુણક n સ્ક્વેર નો જે સહગુણક હોય એને હું 2 વડે ગુણી નાખું શું કરું 2 વડે ગુણી નાખું n સ્ક્વેર નો સહગુણક શું છે d/2 એને 2 વડે ગુણું તો શું મળશે મને સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત શું છે તો કે n સ્ક્વેર નો સહગુણક ગુણ્યા 2 એમાં તમને સમજ પડવી જોઈએ કે સરવાળાનું સૂત્ર શું છે દ્વિઘાત સમીકરણ દર્શાવે છે દ્વિઘાત વિધેય દર્શાવે છે કેટલા કો મળી ગયું સામાન્ય તફાવતમાં શું લખી શકો n² નો જે સહગુણક આવે ગુણ્યા 2 चलो થઈ ગયું આગળ જઈએ ચલો સવાલ લખો CD નો સરવાળો
ચલો આમાં શું કરીશું તો થોડી ગોઠવણી કરવાની છે. ગોઠવણી કેવી રીતના તો 1 નો વર્ગ લેવા દો પ્લસ 3 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ લઈ લો પ્લસ 5 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ લઈ લો. એના ગોઠવણી કરતા કરતા અહીંયા શું વધશે આપણી પાસે 2003 નો વર્ગ માઈનસ 2002 નો વર્ગ. આવું કરવાથી શું થશે તમે જોઈ શકો છો. આને હું શું લખી શકું 1 નો વર્ગ 1. અહીંયા શું લખી શકું 3 માઈનસ 2 3 પ્લસ 2. અહીંયા શું લખી શકું 5 માઈનસ 4 5 પ્લસ 4. એના દરેક જગ્યાએ પહોંચીશ તો અહીંયા શું લખીશ 2003 માઈનસ 2002 2003 પ્લસ 2002. કેમ અહીંયા લખી શકું હું આ ફોર્મ્યુલા પરથી a plus b into a minus b. તો ચાલો જલ્દીથી જવાબ આપો. અહીંયા શું આવશે 1, અહીંયા શું આવશે 5, અહીંયા શું આવશે 9. આગળ જઈશું તો શું આવશે 7 plus 6 30. છેલ્લે આપણી પાસે શું આવશે 4005. તો કહેવાનો મતલબ પહેલું ટર્મ શું મળી ગયું a બરાબર 1, b બરાબર શું મળી ગયું 4. 4005 આપણને ખબર નથી તો તમે એના માટે n શોધી શકો કે ના l minus a divided by d plus 1. l શું છે 4005 minus 1 divided by 4 plus 1 is equal to શું થશે 1001. જો 4004 divided by 4 એટલે 1001 plus 1 એટલે કે 1002 1002. હવે n બરાબર 1002 છે તો આન્સર બોલો જલ્દીથી n by 2 a plus l. n by 2 શું છે 1002. a plus l શું છે 1 plus 4005 એટલે કે 4006 divided by 2. 2 અહીંયા જશે તો 50 501 501 into 4006 0 6 into 30 50 4520 4006 to 200706. આન્સર આવશે 200706. તો કેટલા લોકોને સમજ પડી ગઈ? જે પણ હતું એ શું હતું અહીંયા ગોઠવણીમાં બરાબર. બાકી તો તમારા માટે બહુ ઈઝી ક્વેશ્ચન છે કે નહીં? ઈઝી ક્વેશ્ચન. તો કેટલા લોકો આવા સવાલો સોલ્વ કરી શકે છે? મતલબ આ બધી વસ્તુ અગર હું તમને કહું તો આ બધું તમે 10મા ના બેઝ પર જ કરો છો કારણ કે સમાંતર શ્રેણી તમે 10મા ભણી ચૂક્યા છો બરાબર. તો કોઈ નવી વસ્તુ નથી કરતા આપણે. હા, આપણે એક લેવલ હાયર લઈને ઊંચે વિચારીએ છીએ બાકી જવાબ તો ઈઝી જ છે. ચલો આગળ જઈએ. જો વિડિયો પોઝ કરીને લખતા રહેજો બરાબર. હું સમય નથી આપતો તમને લખવા માટે. ચલો પહેલો જવાબ આપી દો 3 + 6 + 9 ના 50 પદોનો સરવાળો એટલે શું આવશે? જલ્દી બોલો. 50/2 2a + 50 - 1 * d શું છે 3 is equal to આન્સર લાવો જલ્દીથી 25 અંદર શું આવ્યું 6 + 49 50 - 3 50 * 3 લખી દો. કેમ કહું છું 6 + 150 - 3 6 - 3 6 - 3 + 6 તો અહીંયા શું લખી શકો તમે 150 * 25 -75 25 into 150 એટલે 0 તો આવી ગયું 25 into 5 5 raised to 12 25 and 12 37 3750 minus 75 is equal to 3675 3675 આન્સર આવશે. સિમ્પલ. अब तो मैं मैथमेटिकल कैलकुलेशंस કરવાનું છે. અહીંયા બોલો અહીંયા શું આવશે? તો અહીંયા મારી પાસે a છે 54 d છે મારી પાસે 3 કેવા -3 છે d કેવા છે -3 છે ઘટે છે બરાબર. sn આપણને આપ્યો છે 513 is equal to n by 2. या तो તમે ડાયરેક્ટ આનું ફોર્મ્યુલા લખો શું આવશે n ની અંદર શું આવતું હતું a minus d by 2 plus n square શું આવતું હતું d by 2 બરાબર છે 513 n a શું છે 54 plus 3 by 2 plus n square શું આવશે
માઇનસ 3/2 તો n સ્ક્વેર વાળો તમે બાદ આવશું તો શું થશે 3n સ્ક્વેર બાય 2 પછી આ વાળો તમે આવશે તો માઈનસ થઈ જશે 2 * 54 તો 108 પ્લસ 3 111 111 ડિવાઇડ બાય 2n માઈનસ કે પ્લસ 513 ઇઝ ઇક્વલ ટુ 0 બે વડે મલ્ટીપ્લાય કરશો તો શું થશે 3n સ્ક્વેર માઈનસ 111n પ્લસ 1026 તો 1026 ને આપણે અવયવ પાડીએ તો શું થશે 1026 ના અવયવ પાડો તો તમને શું મળશે 3 વડે ભાગ કરીએ તો 3 * 9 3 * 4 12 3 * 6 બરાબર છે ને ચલો હજી એક ગુણાકારમાં 3 તો છે જ ને એટલે હજી અહીંયા 9 લઈ લો ઓકે 342 ને હવે 3 વડે ભાગીએ તો 104 અહીંયા 3 જશે એટલે 27 થઈ જશે ચલો બીજા 104 ને બી 3 વડે ભાગીએ તો શું થશે 3 વડે ભાગાશે નહીં 2 વડે ભાગીએ તો 52 મલ્ટીપ્લાય બાય 2 એટલે 54 પ્લસ 52 તો 106 થઈ જશે just a minute okay 111 13 in Forza सेवन इंटू 8 पर नहीं था यानी 26 રાખો અને 26 રાખો 13 2 જા અને અહીંયા રાખો 27 મલ્ટીપ્લાય બાય 4 7 * 28 8 8 ને 14 થશે એ પણ નહીં આવે 11 લાવવાનું છે 342 * 9 ચલો પાછા ભાગ કરી જોઈએ અગર ભાગ નહીં થાય તો આમાં શું કહી શકો તમે ભાગ તો પડશે જ કારણ કે n આપેલો છે તો n ના ભાગ તો પડશે જ એમાં કોઈ ડાઉટ નથી તો તમે b² - 4ac વાળું સ્ટેપ બાય યુઝ કરી શકો ચલો 1026 એકવાર પાછું લઈ લે એકવાર ના થાય તો તમે સમય બગાડશો નહીં આપણે તમે જાતે કરજો એકવાર મલ્ટીપ્લાય બાય 3 અને આપણે 3 વડે ડિવાઇડ કરીએ તો શું થશે 3 * 9 3 * 4 12 3 * 6 અહીં આવી ગયું 9 બરાબર બીજું શું થઈ શકે 342 ને શું કહી શકાય 2 વડે ડિવાઇડ કરીએ તો 170 17 171 18 તો એ પણ નહીં થાય 171 ને ડિવાઇડ કરશું 3 વડે તો 18 3 * 54 થઈ જશે જસ્ટ અ મિનિટ આને કેટલા વડે ડિવાઇડ કરવું છે આપણે 2 વડે 2 1 * 2 2 7 * 14 and 2 1 * ઓકે 171 * 2 આવી ગયું બરાબર અહીંયા 54 આવી ગયું 18 30 તો 7 વડે 3 વડે ડિવાઇડ કરશું તો શું થશે 5 and 7 57 okay 57 and 54 છે તો 57 and 54 થઈ ગયા ને તો n = 57 or 54 બરાબર તો n શું આવશે 54 પણ આવશે અને n શું આવશે 57 પણ આવશે 54 and 57 111 ઓકે મારો આન્સર આવે છે 3n² - 57n - 54n + 1026 = 0 तो यदि कॉमन से निकली गई 3n n - 19 प्लस यदि से निकली गई 54 डिवाइड में से n - 19 के प्लस 19 समय અહીંયા માઈનસ છે ઓકે આ માઈનસ છે અહીંયા માઈનસ આવશે = 0 તો 3n - 54 n - 19 = 0 તો n = આવી ગયું 19 n = આવી ગયું 18 तो भी थोड़ी मिस्टेक लागे છે एक बार चेक कर ले 3n² माइनस यस कंप्लीट છે यस तो n बराबर શું આવશે 19 है तो n बराबर 18 આ બંને માટે તમને શું જવાબ મળશે 513 શું જવાબ મળશે 513 ચાલો લખી દો કારણ કે આપણને ખબર છે 19 નું ટર્મ 0 થઈ જશે 19 નું ટર્મ શું થઈ જશે 0 થઈ જશે 18 ટર્મનો સરવાળો શું થશે 513 19 નું ટર્મ 0 હોવાના લીધે શું થશે પાછું 19 ના ટર્મનો સરવાળો પણ શું થશે 513 ચાલો લખી લો તો એટલે ભાગ પાડતા તમને આવડતા હશે મે બી ના આવડતા તેની પ્રેક્ટિસ કરવી જરૂરી છે ચલો આગળ વધીએ
સમ ઓફ ફર્સ્ટ પ્રથમ ચાર પદોનો સરવાળો 56 છે, છેલ્લા ચાર પદોનો સરવાળો 112 છે, તો a બરાબર 11 હોય તો પદોની સંખ્યા કેટલી હશે? પદોની સંખ્યા શોધો. a બરાબર 11 આપી દીધું છે. પ્રથમ ચાર પદો શું છે? 56. છેલ્લા ચાર પદો શું છે? 112. પ્રથમ ચાર પદો કયા હોય? a b a 2d a 3d is equal to શું થશે? 4a 6d is equal to આપણે આપ્યું છે 56. હવે a બરાબર તો તમને શું કીધું છે? 11. તો અહીંયા શું થશે? 44 plus 6d is equal to 56. તો d બરાબર તમે 2 આવશે. ચેક કરી લો. d બરાબર 2 આવે છે. 44 બાય જશે તો 12. એટલે d બરાબર 2 આવે છે. અગર d બરાબર t આવે તો આપણે બીજું લઈ લઈએ. શું લઈ લઈએ બીજું? l plus l minus d plus l minus 2d plus l minus 3d. કારણ કે છેલ્લા પદો છે. છેલ્લા પદોનો સરવાળો શું આવશે? 112. એનો મતલબ કે l બરાબર શું આવશે? 4l minus 6d is equal to 112. l બરાબર આવશે 124 by 4 is equal to 31. તો છેલ્લું પદ શું આવી ગયું? 31. પહેલું પદ શું આવી ગયું? 11. સમજાય છે ને વસ્તુ? ચાલો તો હવે બતાવો મને શું આવશે. અગર l આવી ગયો, l બરાબર તમે શું લખી શકો? a plus n minus 1 into d. a plus n minus 1 into d. 31 is equal to 11 plus n minus 1 into 2. તો 31 માંથી 11 જશે એટલે 20 divided by 2 equal to n minus 1. તો n શું આવી ગયું? 11. તો કુલ પદોની સંખ્યા કેટલી થઈ જશે? 11 થઈ જશે. કેટલું સિમ્પલ હતું. ચલો લખી લો. સિમ્પલ છે. ચલો આગળ લઈએ. જો જેને સ્વાધ્યાયના દાખલા મેં આપેલા એ ગણ્યા હશે ને એના બધું અઘરું નહીં લાગે. ચલો સામાન્ય તફાવત શોધો. આ દાખલો ગણવા માટે હું તમને ટાઈમ આપું છું. ગણો. ચાલો શું આવશે? Sn આપેલું છે. જલ્દી Tn શું આવશે? જલ્દી બોલો. બધાને ખબર છે Sn -1. તો શું લખી શકો? 3n² + 5n - 3n - 1 નો સ્ક્વેર - 5n - 1. આન્સર શું આવશે? 3n² + 5n - 3n² -2n + 6n -3 -5n + 5. શું ઉડી શકે? 5n અને 3n² ઉડી જાય. બાકી શું વધ્યું? 6n + 2. તો tn શું થઈ ગયું? 6n + 2. તો t1 બરાબર a બરાબર શું થઈ જશે? 8. ચલો t2 બરાબર શું આવશે? બોલો જલ્દી. 14. તો d બરાબર શું આવી ગયું? 6. જોઈએ શું છે? સામાન્ય તફાવત. તો કેટલો આવશે? 6. ચલો કેટલા લોકોને આ સૂત્ર યાદ છે હજી પણ? a - d/2 Sn બરાબર આ સૂત્ર યાદ છે. જેટલા લોકોને યાદ છે અહીંયા ડાયરેક્ટ સરખાઈ દો. n² સાથે કોણ છે? d/2 = 3. તો d = શું આવી ગયું? 6. તો d = 6 તો a - d/2 એટલે કે a - 3 = 5. તો a = 8. તો કેવી રીતે તમે આસાનીથી આને સોલ્વ કરી શકો છો? સમજાય છે? ચાલો લખી લો આ. ચલો ઉભા રહો. આનું પહેલા જોઈ લઈએ. તો ક્યારે પણ તમને એવું કહેવામાં આવે કે પ્રથમ ત્રણ પદો યા સમાંતર શ્રેણીમાં આવેલા ત્રણ પદો, જ્યારે પણ એવું કહેવામાં આવે તમારે એઝ્યુમ શું કરવાનું છે? તમારે એઝ્યુમ કરવાનું છે કે ત્રણ પદ કયા છે? તો કે a - d છે, a છે, a + d છે. એનું કારણ છે કેમ? કારણ કે તમને ક્વેશ્ચન કહેશે સરવાળો આપ્યો છે. તો જ્યારે પણ તમે આનો સરવાળો કરશો, શું કરશો? આનો સરવાળો, તો તમને ખબર છે કે d will be કેન્સલ. ફક્ત શું હશે? a એટલે કે 3a.
તો ડાયરેક્ટલી સરવાળા પર તમને શું મળી જશે? એનો a મળી જશે. શું મળી જશે? a મળી જશે. હવે એવું જ વસ્તુ 4 પદમાં એટલે કે 4 પદમાં આમાં સામાન્ય તફાવત શું થશે? d. સામાન્ય તફાવત શું થશે? d. આમાં શું આવશે? તો આમાં તમારે લેવાનું છે a 3d, a d, a d અને a 3d. જેમાં સામાન્ય તફાવત શું છે? 2d. કેમ આવું? કારણ કે જ્યારે આનો સરવાળો કરશો ત્યારે તમને શું મળી જશે? 4a. શું મળી જશે? 4a. સેમ વસ્તુ અહીંયા 5 પદ માટે તો શું આવશે? a 2d, a d, a d, a 2d. તો બધાનો સરવાળો કરો તમને શું મળી જશે? 5a. dd will be cancel. તો આમાં તો સામાન્ય તફાવત શું થશે? d. તો જ્યારે બી અયુગ્મ વસ્તુ આવી જાય, અયુગ્મ આવી જાય તો તમે આ રીતના લઈ લો a 2d, a d, એટલે કે ગેપ કેટલી રાખવાની છે? d ની. પણ જ્યારે યુગ્મ આવી જાય ત્યારે તમારે ગેપ કેટલી કરી દેવાની? 2 ની. અને વચ્ચેથી a વાળું પદ નીકળી જશે. સમજાય છે આ વસ્તુ કેના ધારવાની છે? કેટલા દાખલા જોઈશું એટલે વધારે સમજ પડશે. તો પહેલા તો બંને વસ્તુ લખી લો. અગત્યની વસ્તુ જે સ્ટાર માર્ક કરી દેજો આ વસ્તુને. બહુ બધા દાખલા તમારા આ રીતના સોલ્વ થઈ જશે અગર એક્સરસાઇઝ તમે સોલ્વ કરશો તો. ચલો લખી લો. ચાલો વધીએ આગળ. So sum of first 3 terms is એટલે કે ત્રણ પદોનો સરવાળો 27 છે. તેમના વર્ગોનો સરવાળો 293 છે. તો સરવાળાનું સૂત્ર શોધવું જ કહેવાશે. પ્રથમ ત્રણ પદો બરાબર. પ્રથમ ત્રણ પદો તમને આપ્યા છે, સરવાળો શોધો એટલે સરવાળો સૂત્ર શોધવાનું છે. તો પ્રથમ ત્રણ પદો આપણે શું એઝ્યુમ કરી લઈશું? ધારશું તો શું આવશે? ધારો કે a d, a d, જેનાથી શું થશે આપણને ખબર પડી જશે 3a = 27. 3a = શું થશે? 27. તો a શું થઈ ગયું? 9. a શું થઈ ગયું? 9 થઈ ગયું. સિમ્પલ. હવે a આપણને મળી ગયું છે તો એના વર્ગોનો સરવાળો એટલે કે a d ના વર્ગ વત્તા a વર્ગ વત્તા a d નો વર્ગ = 293. આનો મતલબ શું થશે? તો કે a² - 2ad b² + a² + a² + d² = 293. જેનાથી તમને ખ્યાલ આવશે કે 2ad કેન્સલ. a² કેટલી વાર છે? 1 2 3 3 વાર a² છે તો 3a² કે 4a²? સોરી આ d છે. તો a² છે આપણી પાસે 2 વાર કે 3 વાર? 3 વાર છે. 3a² + 2d² = 293. a² એટલે a ની શું છે? 9. 3 * 81 શું થશે? 243. તો 2d² = 293 - 243 = 50. 2d² = 50. તો d² = 25. તો d શું હોઈ શકે? +5 હોઈ શકે, -5 હોઈ શકે. d શું હોઈ શકે? +5 હોઈ શકે યા તો d -5 હોઈ શકે. અગર d ને હું +5 લઈશ તો શ્રેણી શું બનશે? જલ્દી બોલો. a - d એટલે શું થશે? 9 - 5 તો 4 9 બરાબર. હા 14 19. અહીં અગર -5 લેતો તો શું મળતે? જલ્દી બોલો. -5 લેતો તો શું મળતે? 14 9 4 -1 -6 આ રીતના મળી જશે. સમજાય છે? તો આ ત્રણેય કેસમાં પહેલાના ત્રણ પદોનો સરવાળો શું થાય છે? 27 અને પહેલા ત્રણ પદોના વર્ગોનો સરવાળો બી શું થાય છે? 293. હવે શ્રેણી મળી જાય તો તમે Sn તો શોધી શકો ને. Sn નું સૂત્ર શું થશે? જલ્દી બોલો. શું થશે? n/2 2a + n - 1. હા ચાલો સૂત્ર ડાયરેક્ટ લખો ને. a - d/2n + d/2n². તો પહેલા n = 5 માટે લઈ લો તો શું આવશે? a + - d/2 એટલે a શું છે મારી પાસે? 4 4 - 5/2 શું થશે? 8 - 5/2 એટલે 3/2n શું લખાશે? 3/2n + 5/2n².
તો આ રીતે તમે બીજું પણ શોધી શકો. બહુ સિમ્પલ વસ્તુ હતી, પણ તમારે એઝ્યુમ જે કરવાનું છે તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રણ પદ છે એટલે શું લેવાનું છે? a - d, a અને a + b. ચલો લખી લો. चलो आगे बढ़िए. S1, S2, S3, A, SP, A પ્રથમ n પદોનો સરવાળો એટલે p સમાંતર શ્રેણીઓનો n પદોનો સરવાળો દર્શાવે તથા દરેક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અનુક્રમે 1, 2, 3 થી p છે. સામાન્ય તફાવત અનુક્રમે 1, 3, 5, 7 2p - 1 છે. then prove that તો સાબિત કરો કે s1 + s2 + s3 થી લઈને sp = np/2 1 + np. np/2 + 1 + np. તો શું કહેવા માંગે છે અહીંયા? S1 છે, S2 છે, S3 છે, શું છે? અલગ અલગ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો છે અને એના બંનેના સામાન્ય તફાવત અને એટલે પ્રથમ પદ આપણને ખબર છે. તો S1 શું લખીશું? a1 પ્લસ a1 તો આવશે નહીં, n/2 આવશે પહેલા તો. a1 2a1 પ્લસ n - 1 d1 જેના બરાબર શું લખી શકું? S1 બરાબર શું લખીશ? ચાલો જલ્દી બોલો. n/2 મને ખબર નથી. n/2 આપણને ખબર નથી ને? ઓકે. 2a1 એટલે શું થઈ ગયું? 2 * 1 કારણ કે પહેલું પદ શું છે? 1 તો 2 આવી જશે. n - 1 અહીંયા શું આવશે? 1. ચાલો બીજું પદ લઈ લો. s2 n/2 અહીંયા શું આવશે? 2 * 2 એટલે 4 પ્લસ n - 1 * 3. ચાલો s3 બોલો શું આવશે? n/2 6 પ્લસ n - 1 * 5. એ જ રીતે sp લખીશ તો શું આવશે? n/2 2p પ્લસ n - 1 2p - 1. બરાબર છે. ચલો આનો સરવાળો કરી દઈએ. આપણે શું કરવાનું છે? સરવાળો. સરવાળો કરશો તો પહેલા તો n/2 કોમન આવી જશે કારણ કે બધા સાથે ગુણાયેલું છે. અંદર શું આવશે? તો અંદર 2a1 વાળું સૂત્ર એટલે કે 2 + 4 + 6 + -2p. ચલો પ્લસ શું આવશે? n - 1 કોમન અંદર શું આવી જશે? 1 + 3 + 5 પ્લસ થી લઈને 2p - 1. ચલો આમાંથી શું કોમન લઈ શકો? તમે 2 કોમન લઈ લેશો તો અહીંયા વધશે શું આપણી પાસે? 2 બ્રેકેટમાં 1 + 2 + 3 પ્લસ વધારે આનો તમને સરવાળો ખબર છે. શું આવે સરવાળો? n + 1/2 યાદ છે ને? તો અહીં શું લખી શકું? p + 1/2 લખી શકું કે નહીં? અને બાજુમાં શું છે? ગુણાકાર બે વડે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યાનો સરવાળો શું છે? n² + n. જ્યારે એકી સંખ્યાનો સરવાળો શું છે? એકી સંખ્યાનો સરવાળો શું છે? તો કે n². તો આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમે લખી લેજો સાઈડ પર કે પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો શું થશે? n² + n. અને પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો શું થશે? n². તો અહીંયા હું શું લખી શકું? n/2. n નહીં લખું કેમ? કારણ કે અહીંયા તો p પદો છે ને. ત્યાં n પદો તો અહીંયા શું છે? p પદો છે. એટલે હું શું લખીશ? p² + p. બરાબર. p આગળ જઈએ. n - 1 અહીંયા શું આવશે? p².
તો અહીંયા ચાલો ગુણાકાર કરો તો p² - p² છે એકવાર, સોરી અહીંયા નહીં કપાય, એક માઈનસ p² છે પ્લસ p² છે ઉડી ગયું, તો આ બધી શું કીધું આપણી પાસે p કોમન આવશે, p અહીંયા પણ છે, p np બી છે, તો np અંદર આવી જશે 1 + np ડિવાઇડ બાય 2 તો હતું, તો np/2 1 + np. તો સવાલ લાંબો છે, સમજવાની જરૂર છે, બાકી સવાલ બહુ ઈઝી છે. આ વસ્તુ તમને ખબર ના હોય એટલે મેં તમને લખાઈ દીધું છે. બેકી સંખ્યાનો સરવાળો શું થાય n² + n, એકી સંખ્યાનો સરવાળો શું થશે n². કેવી રીતે કાલે જોઈશું. તો n² એકી સંખ્યાનો આપણે બતાવી દઉં. ચલો કેટલા ટર્મ છે, એક ટર્મ કેટલો સરવાળો થયો 1 એટલે 1 નો વર્ગ 1, કેટલા ટર્મ થયા બે ટર્મ, 1 + 3 શું થશે 4, કેટલા ટર્મ થયા બે પદ એટલે કે 2² 4. ચલો હવે 1 3 5 શું થશે 9, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર શું થશે 9 + 6 15, not 15, 9 + 6 15, 6 તો 7 આવશે ને કેમ કે અયુગ્મ છે. 9 + 7 16, તો 4 નો સ્ક્વેર 16. તો આવી રીતે તમે બધા દાખલાઓ ગણી શકશો. બરાબર, ચલો જલ્દી લખી લો. બહુ જ અગત્યની વસ્તુ છે, ખાસ ધ્યાનથી લખો. ચલો કેટલાક હોમવર્કમાં ક્વેશ્ચન્સ આપી દઉં તમને, વિડિયો પોઝ કરીને લખી દેજો. ચલો હું જે કહું એ સોલ્વ લખી દેવાના છે તમારે. સ્વાધ્યાય 9.2 માં પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5મો તો આપણે કરી દીધો છે, તમે એમાં જોઈને કરી શકો, થોડું ઘણું બદલાશે. 6, 7, 8, ચલો તો આટલું લખીને આવજો. હવે આટલા દાખલા તમારે હોમવર્કમાં રહેશે 1 થી 8. ઓકે, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.